દ્વારકામાં સૌ કુશળ તો છે ને. સાંબ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, ભગવાનની રાણીઓ બધી એ બધા કુશળતાપૂર્વક રહે છે ને. અને ત્યારે કહે છે અર્જુન કે મહારાજ, આપ જેનું નામ લઈ લઈ કુશળતા પૂછો છો એમાંથી દ્વારકામાં કોઈ જીવતું નથી રહ્યું. આજે બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કરીને ભગવાન યદુવંશનો ક્ષય કરીને સ્વયં પણ સ્વધામ પધારી ગયા છે. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યો ભગવાન દ્વારકાધીશે યાદવોને મોકલ્યા. પોતે પણ આ ધરાધામ છોડીને મંગલ યતન કર્યું. પોતે પણ પોતાની મંગલ યાત્રા કરી છે ભગવાને. પણ આજે હું છેતરાયો છું. એ ભગવાન ગયા, હું દુઃખી થયો છું. આજે હું સમજતો હતો મારો તેજ હું છું, પણ આજે દ્વારકાધીશ ગયા અને મને સમજાયું કે મારો તેજ દ્વારકાધીશ હતા. આજે હું રસ્તામાં આવતો હતો યાદવ સ્ત્રીઓનું રક્ષણ કરતા. હું અર્જુન એનો એ, મારું ગાંડીવ એનો એ. પણ આજે હું એ જ અર્જુન, મારો એ જ ગાંડીવ. પણ આજે રસ્તામાં આટલો મોટો મહાભારતનો યુદ્ધ મેં જીત્યો હું. એ અર્જુનને મને સામાન્ય કાબાઓએ હરાવ્યો છે યુદ્ધમાં. હું અર્જુન લૂંટાયો છું. આજે ગાંડીવધારી અર્જુનને સામાન્ય સાધારણ કાબાઓએ લૂંટ્યો. ત્યારે મને ખબર પડી કે મારું તેજ નહોતું, એ બળ મારું નહોતું. મારું બળ, એ મારું તેજ ભગવાન દ્વારકાધીશ હતા. ભગવાન દ્વારકાધીશ ગયા અને મારું તેજ ગયું. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યો, वो ही धनुष वो ही बाण. समय समय बलवान है, नहीं पुरुष बलवान. काबे अर्जुन लूट्यो, धनुष वो ही बाण. वो ही धनुष वो ही बाण. હું અર્જુન એનો એ, મારો ગાંડીવ એનો એ. પણ રસ્તામાં મને કાબાઓએ લૂંટ્યો. મહારાજ, જે ભગવાન દ્વારકાધીશની કૃપાથી મેં મત્સ્ય વિધન કરી દ્રૌપદીને મેળવ્યા, જે ભગવાન દ્વારકાધીશની કૃપાથી મેં ખાંડવન અગ્નિને સમર્પિત કર્યું, જે ભગવાન દ્વારકાધીશની કૃપાથી મેં સુભદ્રાનું હરણ કર્યું, અને જે શ્રી કૃષ્ણએ કૃપા કરી મહાભારતના યુદ્ધમાં મારા રથનું સારથ્ય કર્યું, અને જેની કૃપાથી આપણે બધા વિજયને વર્યા, જે ભગવાન દ્વારકાધીશ હતા ને આપણે મહાભારતનું યુદ્ધ જીત્યા, એ ભગવાન ગયા, મારું તેજ ગયું. યત સંશ્રયા દ્રુપદ ગેહમુપાગતાનાં રાજ્ઞાં સ્વયંવર મુખે સ્મરદુર્મદાનાં તેજોરિદં ખલુ મયા વિહતશ્ચ મત્સ્યઃ સજ્જીકૃતેન ધનુષાધિગતા ચ કૃષ્ણ.
કૃષ્ણ યત્સન્નિધાવહ મુખંડવમગ્નયેદા મેન્દ્રં ચ સામરગણં તરસા વિજિત્ય લબ્ધા સભામય કૃતાદ્ભુત શિલ્પમાયા દિગ્ભ્યો હરન નૃપતયો બલિમધ્વરે. જે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મેં દ્રૌપદી, સુભદ્રા એ બધાને પ્રાપ્ત કર્યા. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત કર્યો છે ભગવાન દ્વારકાધીશે. હું દ્વારકામાં હતો. ભગવાન દ્વારકાધીશ પોતે પણ હવે લીલાનું સંવરણ કરવા ઈચ્છતા હતા. એટલા માટે ભગવાન ગયા છે છોડીને ધરાધામ. જ્યારે ભગવાન પોતાનું શરીર છોડીને જવા માટે તૈયાર થયા, પોતાની લીલાને હવે સંવરણ કરવા ઈચ્છતા હતા, એ સમયે ઉદ્ધવજી ભગવાનની પાસે ઊભા હતા. ત્યારે કહે છે ઉદ્ધવ કે પ્રભુ, હું આપનો અંતરંગ સખા છું, મારે પણ આપની સાથે આવવું છે. ત્યારે ભગવાન દ્વારકાધીશ કહે છે કે ઉદ્ધવ, આ માર્ગ એવો છે કે અહીંયા કોઈ સાથે આવતો નથી ને અહીંયા કોઈ હારે જતું નથી. અહીંયા તો બધાય એકલા આવવાનું છે ને એકલા મરવાનું છે, એકલા જવાનું છે. અહીંયા કોઈ હારે નહીં હોય. મરતી વખતે એ રસ્તામાં પરિવારનો કોઈ સભ્ય હારે નહીં હોય. ત્યાં કોઈ સાથ નહીં આપે. કહે છે એટલા માટે એકલા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આપણે એકલા કીર્તા રે એકલો, એકલા જીવોને એનો આધાર એકલો,
આપણે જીવનો એનો આધાર એકલો. આપણે એકલા કીર્તારે એકલો, એકલા જીવોને એનો આધાર એકલો. આપણે એકલાને કીર્તાનો એકલો, એકલા જીવનો એનો આધાર એકલો. એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, પોતાના જ પંથે જીવવું, પોતાના વિનાનું સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા નિધનમ પશ્યન અપી ન પશ્યતિ. ભાગવત કહે છે કોઈ આરે નહીં આવે, સાથે હોય જ્યારે બે સંગાથી ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી, પણ જ્યારે એકલડા મરવું પડે ત્યારે હું તને યાદ કરું. અને શાસ્ત્રો કહે છે કે જ્યારે મૃત્યુ નજીક આવે ને ત્યારે 1000 વીંછી જ્યારે ડંખ મારે શરીરને, એટલી જ્યારે વેદના થાય, ત્યારે મૃત્યુ વખતે એટલી બધી વેદના થાય છે. આ જીવ સામાન્ય રીતે નથી નીકળતો શરીરમાંથી, એને બહુ કષ્ટ પડે છે આ શરીરમાંથી નીકળવા માટે. એ વેદનાને સહન કરવી પડે છે. પણ જેની ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા હોય, પાંડવોની જેમ ભગવાન દ્વારકાધીશ જેની સાથે હોય, એને એ વેદનાનો અનુભવ ન થાય. ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ તમે જાઓ બદ્રિક આશ્રમમાં, મારી પાદુકા લઈને તમે ત્યાં મારું ભજન કરો. હવે કળિયુગ આવવાની તૈયારીમાં છે, હું જાઉં છું. અર્જુન કહે છે કે ધર્મરાજ યુધિષ્ઠિર, એ મહારાજ આ બધું મેં જોયું. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, એ પાંડવો હવે આપણે પણ હિમાલય હાટ ગાળવા જવાનું છે. આપણે અહીંયા રહેવાનો કોઈ હેતુ નથી. ભગવાન દ્વારકાધીશ આપણો આધાર હતા. હવે આપણે પણ ચાલો હિમાલય. અને પાંડવો દ્રૌપદીની સાથે નીકળ્યા છે હિમાલય હાટ ગાળવા માટે. ત્યાં એ હિમાલયની અંદર જતી વખતે રસ્તામાં બધાનું શરીર ઓગળી રહ્યું છે. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, પાછળ દ્રૌપદી, બધા જ ધર્મરાજ યુધિષ્ઠિરની પાછળ સ્વર્ગારોહણ કર્યું છે. જતે વખતે ભીમસેનનું શરીર ઓગળ્યું, પડ્યા નીચે. ત્યારે ભીમસેન કહે છે, એ ધર્મરાજ મારું શરીર કેમ ઓગળી રહ્યું છે? મેં એવું તે શું કર્યું છે? આ પાછળ બહુ અવાજ થાય છે, અહીંયા સુધી આવે છે, એટલે પાછળ વાળા બધા અવાજ ન કરો. તમે બધા અવાજ કરો તો પછી સાંભળો છો હું. તમને બધાને સંભળાવવાનું છે એટલે જ તો અહીંયાથી બોલું છું, નહીતર તો ઉતારા બેઠો બેઠો એકલો ના બોલું. તમે બધા શાંત ચિત્તે સાંભળો તો મને આનંદ આવે ને કથા કરવાની. પાંડવો નીકળ્યા, ભીમસેન પડ્યા. ભીમસેને પૂછ્યું ધર્મરાજ યુધિષ્ઠિરને કે મારું શરીર કેમ ઓગળી રહ્યું છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે ભીમસેન, તમને ગદાનું અભિમાન છે, બળનું અભિમાન છે કે મારા જેવો ગદાધર કોઈ નથી, મારા જેવો કોઈ બળશાળી માણસ નથી, એટલા માટે તમારું શરીર ઓગળી રહ્યું છે. અર્જુનનો વારો આવ્યો. અર્જુન કહે છે કે મહારાજ મારું શરીર કેમ ઓગળી રહ્યું છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે અર્જુન, તમને
બાણાવાળીનું અભિમાન છે કે મારા જેવો આ જગતમાં કોઈ બાણાવાળી નથી. નકુલનો વારો આવ્યો. નકુલે પૂછ્યું ધર્મરાજ યુધિષ્ઠિરને. નકુલ પૂછે છે, મહારાજ મારું શરીર કેમ ઓગળે છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે તમને રૂપનું અભિમાન છે કે મારા જેવો કોઈ રૂપાળો નથી. સહદેવનો વારો આવ્યો. સહદેવે પૂછ્યું ધર્મરાજ યુધિષ્ઠિરને. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે સહદેવ તમને જ્ઞાનનો અભિમાન છે કે મારા જેવો કોઈ ત્રિકાળ જ્ઞાની નથી. છેલ્લે દ્રૌપદીનો વારો આવ્યો. ત્યારે દ્રૌપદી કહે છે કે ધર્મરાજ મને તો કોઈ વાતનો અભિમાન છે નહીં, તો પછી મારું શરીર કેમ ઓગળી રહ્યું છે? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, દ્રૌપદી તમારા 5 પતિ હોવા છતાં તમને આસક્તિ વધારે અર્જુનમાં હતી. તમે ભેદભાવ રાખ્યો છે એટલા માટે તમારું આ શરીર ઓગળી રહ્યું છે. બધા એમના હાડ ગળ્યા, એ બધા સ્વર્ગમાં રોહણ થયા. ધર્મરાજ ઉભા છે 2 કૂતરાઓ સાથે, જે ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે હિમાલયમાં. પણ ત્યાં તો એક સુંદર સ્ત્રી આવે છે, સફેદ વસ્ત્રો ધારણ કરીને ધર્મરાજ યુધિષ્ઠિરની સામે હિમાલયની ટોચ ઉપર. અને ધર્મરાજ યુધિષ્ઠિરને શું કહે છે? બહુ સમજવા જેવું છે. કહે છે, એ સ્ત્રી ધર્મરાજને શિખામણ આપે છે કે હેમાળન ગેડે પાંડવ જે દિહાલિયા. શું કહે છે? હેમાળન ગેડે પાંડવ જે દિહાલિયા, ત્યાં દીઠેલ અને સુંદરી સુહાગણ. પૂછ્યું એને વાણી મારે રાખીને વિવેક, બાણ ક્યાં મેલ્યા રે મુગટ કેમ માથે નથી? એ રથડા ક્યાં મેલ્યા તમે ભારતજી તારણહાર? તમારા રથ ક્યાં મૂક્યા ધર્મરાજ યુધિષ્ઠિર? તમારા મુગુટ માથે કેમ નથી? તમારા એ બાણ, તમારા એ વિજય રથ, જેનાથી તમે મહાભારતનું યુદ્ધ જીત્યા, જે તમે મુગટ પહેરીને તમે ધર્મરાજ રાજા બન્યા છો, એ તમારો મુગટ ક્યાં છે? જેને પાણીના પહેરણા છે, આભ ઘેરા જેને ઓઢણા છે, સ્ત્રી કોણ છે? કે સાક્ષાત પૃથ્વી છે, ધરતી માતા છે. ધર્મરાજ યુધિષ્ઠિરને પૂછે છે કે આટલું યુદ્ધ કર્યું તમે મારા માટે કરીને લડ્યા, તો પછી તમારા રથ ક્યાં છે? તમારા એ મુગટ ક્યાં છે? તમારા એ બાણ ક્યાં છે? હે ધર્મરાજ, હું પૃથ્વી કોઈની થઈ નથી ને હું કોઈની થવાની પણ નથી. મારા માટે કરીને તમે ગમે એટલું લડો, પણ હું તો અહીં રહેવાની છું. તમે બધા જવાના છો. એ અટાણે ઉલડે શેઢા માટે કરીને ધાર્યા, પણ પૃથ્વી કહે છે કે હું કોઈની થઈ નથી, થવાની પણ નથી. તો મને સમજાતું નથી કે આપણે કોને માટે લડીએ છીએ. જે આપણું છે જ નહીં, જે વસ્તુ આપણી નથી, એના માટે કરીને આપણે ઝઘડા ઊભા કરીએ છીએ. હવે ખબર નથી કે આપણે ઝઘડો કરવા માંગીએ છીએ કે વસ્તુ જોઈએ છીએ એટલે ઝઘડો કરીએ છીએ. લોકોને કથામાં મજા ના આવે, પણ ઝઘડામાં મજા આવે. સાચું ને? હમણે જો અટાણે બાર કોઈ બાંધે, ત્યાં કોઈ ઝઘડો કરે તો હમણે બધા ભાગે કથામાંથી, ત્યાં બધા વગર બોલાયા આમંત્રણે ત્યાં પહોંચી જાય. કારણ કે આપણને રસ છે ઝઘડામાં. બીજા બધા ઝઘડે એમાં આપણને આનંદ આવે. એટલે જો અહીંયા હું કોઈ જ્ઞાનની વાત કરું તો બધા નિમાણા થઈને બેન, જો યુદ્ધની વાત આવે તો બધા એવા ટટ્ટાર થઈ જાય કે હમણાં કોઈક બે લડશે. ઝઘડામાં આપણને રસ છે.
હકીકતમાં તો કાંઈ પૂજન તો થાય નહીં ઝઘડાનું. નથી આમંત્રણ મળતું ઝઘડામાં આપણને કે તમે બધા આવો પછી અમે બધા ઝઘડીએ. આપણે કોઈ વાટ જોવા ખરા ઝઘડામાં? તમને બધાને આ બધા બેઠા છો એમાંથી કોઈને કોઈ ઝઘડામાં બોલાવ્યા હોય તો મને પૂછો કે નહીં તમે આવો પછી અમે ઝઘડીએ. કોઈને કીધું? કોઈ પૂછે નહીં, કોઈ બોલાવે નહીં, તોય પરાણે આપણે પોગી જઈએ. ટોળો વળે ને ટોળો, એમાં આપણને બહુ રસ હોય. હાવ અમથા બધા ભેગા થયા હોય ને ટોળું વળીને ઊભા હોય તો આપણને દૂરથી એવું લાગે કે ઝઘડે છે, તો આપણે તરત ત્યાં પોગી જઈએ. એક વખત તો ટોળું વળેલું તો દૂરથી એક ભાઈને ઝઘડામાં બહુ રસ, તો જોયો, વિચાર કર્યો કે ત્યાં ઝઘડો થયો હશે, હું જરા જઈને જોઈએ હું કોનો ઝઘડો ચાલે છે. તેમ લોકોની બહુ ભીડ હતી ને, ચારે બાજુ લોકો વીંટળાયેલા હતા. તે આને એમ જોવાયું નહીં કે અંદર શું છે, શું થઈ રહ્યું છે. આને જગ્યા કરવા માટે એક ઉપાય રચ્યો. દૂરથી બધાને કીધું કે ભાઈ ત્યાં જે છે ને એ મારો સગ્ગો બાપ છે, તમે બધા આઘા રહ્યો. ત્યાં તો લોકોએ તરત એને રજા ત્યાં જગ્યા આપી દીધી. ત્યાં અંદર ગયો ને ત્યાં ગધેડો મરેલ પડ્યો હતો. હવે એને બાપ કરવાની ક્યાં જરૂર હતી? આવો રસ ઝઘડામાં આપણને પહોંચી જ જાય. નહીતર હકીકતમાં કાંઈ ઝઘડામાં વિધિ હોય નહીં. કજિયામાં કાંઈ વિધિ હોય કે હવે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય કહીને તમે એને મધ્ય ભાગમાં પ્રહાર કરો. હવે તમે એક હાથમાં શ્રીફળ લઈને શ્રી ગણેશાય કરી વધેરીને પછી તમે એને 2 લાફા મારો અને 3 વખત ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ કહીને તમે એને ત્યાં જ એને ઢાળી દો. આવી વિધિ હોય ખરા કજિયામાં? એ તો પૂજનમાં જ હોય ને. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં પૂજન હોય, આવી વિધિ હોય. એટલે આ ધરતી માતા એ સમજાવે છે ધર્મરાજ યુધિષ્ઠિરને કે આખી જિંદગી તમે હખવારો કર્યો નહીં અને અંતે તમારે પણ હિમાલયમાં આવવું પડ્યું. ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે 2 કૂતરા છે. ત્યારે સાક્ષાત ઇન્દ્ર પરીક્ષા કરવા માટે આવે છે. ધર્મરાજ યુધિષ્ઠિરની કહે છે આપને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે, આપ શરીરની સાથે આપ પધારો સ્વર્ગમાં. ત્યારે ધર્મરાજ કહે છે કે મારી સાથે આ કૂતરા આવશે, આ કૂતરાને મારી સાથે લેવો પડશે મારે. ત્યારે ઇન્દ્ર ભગવાન કહે છે કે કૂતરાને આવવાની મનાઈ છે, ત્યાં એ સાથે ન આવી શકે સ્વર્ગમાં. તો ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે મારે પણ નથી આવવું સ્વર્ગમાં, તમે આ કૂતરાને સાથે લ્યો તો હું આવું. આ ભાવ જોઈ અને બીજા પ્રાણીઓ પ્રત્યેની આ દયા જોઈ અને કૂતરામાંથી સાક્ષાત ધર્મ સ્વરૂપ થયા. એ ધર્મ જ એ ધર્મરાજ યુધિષ્ઠિરની પરીક્ષા માટે આવ્યા હતા. અને પછી તો પોતાના શરીરની સાથે ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા છે, એની કથા કરી છે. એના પછી પરીક્ષિત મહારાજ દિગ્વિજય માટે નીકળ્યા છે. કારણ કે જ્યારથી પાંડવો ગયા છે હિમાલય, અહીંયા પરીક્ષિત રાજા બન્યા છે, સમ્રાટ થયા છે. એક વખત જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર એ બધા ગયા, રાજા બન્યા પછી દિગ્વિજય માટે નીકળ્યા પરીક્ષિત મહારાજ. રસ્તામાં જોવે છે તો એક બળદ અને ગાયને કાળ પુરુષ એને દુઃખ આપી રહ્યો છે. તો એ ધર્મ, એ ઋષભ, એ નંદી મહારાજ છે જે ધર્મના રૂપમાં છે. બીજા જે પૃથ્વી માતા છે ગાયનું રૂપ ધારણ કરી, અને કલિ પુરુષ અત્યારે હવે પરીક્ષિત મહારાજના સમયમાં કળિયુગ આવી ગયો છે, એનું અવતરણ થઈ ચૂક્યું છે, તો અનેક દોષોથી ભરેલો છે. અને પરીક્ષિત મહારાજ વિચાર કરે છે એક જ પગ ઉપર આ ધર્મને કોણ દુઃખી કરી રહ્યું છે.
મારા રાજ્યમાં ગાયને નંદીને કોઈ દુખી ન કરી શકે. અને એની નજીક ગયા પરીક્ષિત મહારાજ ખડગ ખેંચ્યું મારવા માટે કલી પુરુષને. ત્યારે કળિયુગ એ પરીક્ષિત મહારાજના શરણમાં એવું કે પ્રભુ હે મહારાજ તમે મને મારશો નહીં, કારણ કે ભગવાનની ઈચ્છા હતી જ હું અહીંયા આવ્યો છું. અને વૃષભ એ નંદી એ સાક્ષાત ધર્મ છે. અને અત્યારે એ ધર્મનો એક જ ચરણ બચ્યું છે, સત્ય, પવિત્રતા, દયા અને તપ. આ ચાર જે ચરણ છે એનામાંથી અત્યારે એક જ ચરણ બચ્યું છે ધર્મનું, એ છે સત્ય. અને એ સત્ય તે આમ ડોલા ખાય છે, લથડવા માંડ્યું છે સત્ય. કળિયુગની અંદર લોકો વાતે વાતે જૂઠું બોલે. અને અટાણે તો આમે મોબાઈલ આવી ગયા છે ને, જૂઠું બોલવા માટેનું સાધન છે. લોકો હાવ જૂઠું બોલે ફોનમાં. ઘણાને પૂછી કેટલે પોગ્યા, તો કે અહીંયા છીએ. હોય બીજે, બોલે બીજે, કારણ એને ખબર છે કે ફોનમાં ક્યાં જોવાનો છે. પણ પાછી વિજ્ઞાને સરસ સુવિધા કરી તો વિડીયો કોલ થાય. તો પાછા લોકો એનું બાનું કાઢે કે મારી પાસે નેટ નથી તો વિડીયો કોલ નહીં થઈ શકે, કારણ કે જૂઠો હોય ને, કારણ કે બીજે બોલતો હોય ને, બેઠો હોય બીજે. ઘણા તો એને ઘરવાળીનો ફોન આવે કે હેલો, પહેલા તો હળવે કરીને પૂછે ને આ કોના માટે છે, જેને પરિણાને 10-15 વર્ષ થઈ ગયા એના માટે, નવા નવા નહીં. કે તમે ક્યાં છો, એવી ભાષા હોય. કારણ કે જ્યારે શરૂઆતમાં લગ્ન કરે ત્યારે તો બહુ મીઠું બોલે કે પિયુષ, એવી ભાષા હોય. પણ જ્યારે 15 વર્ષ થાય પછી બગડાટી બોલે, વાટક્યું ખખડે ઘરમાં. તો પછી પેલી ફોન કરે તમે ક્યાં છો, તો પેલો કહે કે હું ગાડીમાં છું. તો ગાડીમાં છો તો તમે જરા હોર્ન મારો તો મને વિશ્વાસ આવે કે તમે ગાડીમાં છો. એને ખબર હોય કે કેટલું જૂઠું બોલે છે. હાવ કોરા ધાકણ આપણે જૂઠું બોલવું. પણ સત્ય ક્યારે નાશ ન થાય સત્યનો. એ સત્ય એક જ ચરણ છે જે અત્યારે ધર્મનું, એના ઉપર ધર્મ ટકી રહ્યો છે. જય હો. ભગવાન એટલા માટે આવ્યા છે કે ધર્મનું સ્થાપન થાય, ધર્મ પોતાના 4 ચરણ પુનઃ સ્થાપિત કરે. એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. પછી તો એ કળિયુગ આવે છે. પછી તો કળિયુગ પરીક્ષિત મહારાજના શરણમાં આવ્યો, કહે છે પ્રભુ હું આપના શરણે આવ્યો છું, આપે મને મારવો ન જોઈએ. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે તારે કળિયુગને મારા રાજ્યમાં રહેવાનું નથી, આ સ્થાન છોડીને તારે બીજે જતો રહેવાનું છે. ત્યારે કળિયુગ કહે કે મહારાજ આપ તો વિશ્વ સમ્રાટ છો, આ બધી પૃથ્વી આપની છે, હું ક્યાં જઈને રહું. ત્યારે પરીક્ષિત મહારાજે કળિયુગને 4 સ્થાન આપ્યા છે. એ અત્યારે આપણને જોવા મળે છે. કયા કયા ભાગવતકાર કહે છે. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દ્યોતમ પાનમ સ્ત્રિયઃ શૂના યત્રા ધર્મશ્ચતુર્વિદઃ પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત પ્રભુ તતો નૃતં મદં કામં રજો વૈરંચ પંચમમ. 4 સ્થાન આપ્યા છે કળિયુગને રહેવા માટે. કયા કયા? કળિયુગને કહ્યું છે પરીક્ષિત મહારાજે કે તારે 4 જગ્યાએ રહેવાનું છે. પહેલું સ્થાન છે દ્યુતમ,
જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે જઈને રહેવાનું.